હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે બટાકા ડુંગળીના ભજીયા, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં બેસ્ટ। વરસાદની સિઝનમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા પડી જાય તેવા ચાલો ભજીયા બનાવવાનું શરૂ કરીએ। તો અહીં ડુંગળી બટાકાના ભજીયા બનાવવા માટે અહીં મેં 1 નંગ બટેકું લઈ લીધું છે। હવે તેને આપણે પીલરની મદદથી આવી રીતના છાલ ઉતારી લઈશું। અહીં મેં ઝીણી ખમણી લઈ લીધી છે। હવે આપણે આ ખમણીથી બટેકું છે તેને ખમણી લેશું। બટેકું છે તેને તમારે ખમણીમાં ખમણીને તૈયાર કરી લેવાનું છે। અહીં મેં બટેકું છે તે ખમણીને તૈયાર કરી લીધું છે। હવે અહીં મેં એક બર્તનમાં પાણી લઈ લીધું છે। હવે તેમાં બટેકાનું છીણ એડ કરીને 2 થી 3 વાર પાણીમાં ધોઈને તેને સાફ કરી લેશું, જેથી અંદરનો જે સ્ટાર્ચ હોય ને તે બધો જ નીકળી જાય। હવે અહીં મેં છીણને 2 થી 3 વાર પાણીએ ધોઈ લીધું છે। હવે આપણે અહીં મેં 2 નંગ જેટલા કાંદા લીધા છે। હવે તેને આપણે સુધારીને તૈયાર કરી લઈશું। હવે આવી રીતના મોટી મોટી સ્લાઇસ કરીને આપણે કાંદાને સુધારી લઈશું। તો અહીં મેં બધા જ કાંદા સુધારીને તૈયાર કરી લીધા છે। હવે હાથની મદદથી આપણે તેને આવી રીતના જે કળી છે તે બધી જ નોખી પાડી લઈશું। તો અહીં કળી નોખી પડી ગઈ છે કાંદાની। હવે તેને આપણે બટેકાના છીણમાં એડ કરી દઈશું અને ભજીયા બનાવવા માટે આપણે બેટર છે તે તૈયાર કરી લઈશું। હવે આપણે બેઝિક મસાલા એડ કરી દઈશું, જેમાં અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। હવે આપણું બેટરમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું। ચણાનો લોટ એડ કરીને આપણે બેટર છે તે બનાવી લઈશું। અહીં મેં અડધા બાઉલ જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। અહીં બેટર બનાવવા પાણીની જરૂર બિલકુલ નહીં પડે, કેમ કે કાંદામાં અને આપણા બટેકાના છીણમાં પાણી હોય જ છે, એટલે તેના મદદથી જ આપણો બેટર છે તે તૈયાર થઈ જશે। પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। હવે આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। બેટર આટલું ગાઢું જ રાખવાનું છે, જેથી ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે। બેટર તૈયાર છે। હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે ભજીયા છે તે બનાવી લઈશું। ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી ભજીયા છે તે એકદમ ક્રિસ્પી બને અને અંદરથી કાચા પણ ન રહે। હવે નાની નાની સાઇઝમાં આપણે ભજીયા પાડીને બનાવી લઈશું। હવે ચારાની મદદથી પલટાવી દઈશું 2 થી 3 વાર, જેથી ભજીયા છે તે સરસ આપણા ચડીને તૈયાર થઈ જાય, અંદરથી બિલકુલ કાચા ન રહે। આ ભજીયા ફક્ત 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણું બધા જ ભજીયા આવી રીતના બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીં ભજીયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં બેસ્ટ આપણા કાંદા અને બટેકાના ભજીયા બનીને તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।